મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એમએલએ ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલી વધી। ચૈતર વસાવા પત્ની સહિત 9 લોકો દોષિત જાહેર કરાયા છે। નર્મદા સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો। જંગલ ખાતાના કર્મી પર હુમલાના કેસમાં તેઓ દોષિત જાહેર કરવામાં આવ્યા છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી। ચૈતર વસાવા પત્ની સહિત 9 લોકો દોષિત જાહેર કરવામાં આવ્યા છે। નર્મદા સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। જંગલ ખાતાના કર્મી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં તેઓ દોષિત જાહેર થયા છે। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા, શું જાણકારી? બિલકુલ, ખાસ વાત કરીએ તો 2023માં જે ડેડિયાપાડા ખાતે જે ચૈતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાના છે આપના, તેઓએ વનકર્મી પર હુમલો કર્યો હતો અને હુમલા બાદ ફાયરિંગ કરી અને એને માર મારવામાં આવ્યો હતો। જે બાબતનો કેસ અત્યાર સુધી ચાલતો હતો અને ચૈતર વસાવાને જામીન મળ્યા હતા, પરંતુ હાલ આજે જે એનો કેસનો ચુકાદો આવ્યો છે અને કેસના ચુકાદામાં ચૈતર વસાવા જે છે એને 7 વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી છે। ખાસ વાત કરીએ તો એની સાથે અન્ય 8 લોકો છે, જેમાં 4 મહિલા પણ છે અને ચૈતર વસાવા સાથે એ 5 થાય છે, એટલે 9 જણ છે। 9ને હાલ તો જે કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે, અન્ય લોકોને કેટલી કઈ સજા ફટકારવામાં આવી છે હજુ ડિક્લેર કરવામાં નથી આવ્યું, પરંતુ ચૈતર વસાવાને 7 વર્ષની સજા ફટકારતા જે રાજકારણમાં ગરમાવી છે। કારણ કહી શકાય કે જે આજે માહોલ ગરમાયો હતો અને માહોલમાં ત્યારે જે ચૈતર વસાવા છે જે કોર્ટમાં હાજર થયા હતા, કોર્ટમાં એનો કેસ ચાલતા આજે જે જજ સાહેબ છે તેને 7 વર્ષની કેસની સજા કરવામાં આવી છે। જી દીપક, ચૈતર વસાવાને સજા બાદ શું તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા અથવા તો તેમના વકીલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે હજુ સુધી? બિલકુલ કહી શકાય કે જે હાલ રાજપીપળા જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, જે સેશન કોર્ટ છે, જે એ કોર્ટમાં હાલ કેસ ચાલુ છે હજુ જે અને અન્ય સુનાવણી જે લોકોની જે અન્ય 8 લોકો છે એ 8 લોકોની સુનાવણી પણ હાલ ચાલી રહી છે। કહી શકાય કે જે જજ સાહેબ છે તેઓ પોતે હાલ જે ચૈતર વસાવા છે તેમનું જજમેન્ટ ઉભા રહીને અને આપી દીધું છે, પરંતુ અન્ય જે લોકો 8 જણ છે તેનું પણ જજમેન્ટ હવે બાકી છે। ત્યારે હાલ તો હજુ જે કોર્ટ છે, જે કોર્ટમાં આ જે કેસ છે તમામની સુનાવણી પણ ચાલુ છે। જી